ચાલુ કરવા માટે ગોળી, બંધ કરવા માટે ગોળી. એટલે પીરિયડ્સને લઈ આવવા માટે પણ ગોળી લેવી પડે? હા, આવી ગયા પછી બંધ એના કરવા પછી માટે? બંધ કરવા માટે પણ ગોળી લેવી પડતી. અચ્છા. ઇન્જેક્શન લેવું પડતું સાહેબ મને. 3 મહિનાના ઇન્જેક્શન આપતા. બહેનોને જ્યારે હોર્મોન ડિસ્ટર્બ થાય ત્યારે ધીરે ધીરે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. ખાસ કરીને ઘણા બધા બહેનોને જે છે પીસીઓડી થઈ જાય છે. પીસીઓડીમાં કેવું કે જ્યારે માસિક ના આવે એટલે એને લઈ આવવા માટે દવા લેવી પડે, પછી માસિક એક વખત લઈ આવે અને આવી જાય દવાથી તો પછી એટલા બધા સમય સુધી ચાલુ રહે કે બહેનોને નબળાઈ આવવા માંડે, માસિક એટલું બધું વધારે આવે કે જેથી શરીર એકદમ ધોવાઈ જાય અને પાછું એને બંધ કરવા માટે દવા લેવી પડે. વળી પાછું બંધ થાય એટલે 2-3 મહિના આવીને પછી લેવા માટે દવા લેવી પડે. પીસીઓડીની આ એક વિષ ચક્ર સતત બહેનોમાં જોવા મળે. એ વિષ ચક્રમાં એની અલગ અલગ દવાઓને કારણે ધીરે ધીરે બહેનોનું શરીર ધોવાઈ જાય, ગોઠણમાં દુખાવો થઈ જાય, દવાઓની ગરમીને કારણે પાઇલ્સની સમસ્યા થઈ જાય, લોહી પડવા માંડે સંડાસમાં અને શરીર એટલી હદે નુકસાન થઈ જાય કે આખો દી થાક, નબળાઈ, માઇગ્રેન આવા અનેક પ્રકારની સમસ્યાઓ બહેનોમાં થઈ જતી હોય છે અને બહેનો એના કારણે ઇરિટેટ થઈ જતા હોય, ઘણી વખતે મુશ્કેલી પડતી હોય, જીવનનો આનંદ જે છે એ સ્વાસ્થ્ય ન હોવાને કારણે સતત જે છે એ પરેશાની અને મુશ્કેલીમાં રહેતો હોય. એવા જ એક બહેનની કહાની લઈને આજે હું તમારી સામે આવ્યો છું કે જેમણે આયુર્વેદની આપણી સારવારથી આ રોગને 100% મટાડ્યો છે. એટલું જ નહીં પણ આયુર્વેદને એટલી સરસ રીતે એ પાલન કરે છે કે જેથી એને શરીરમાં રોગ ઘણા ઝડપથી દૂર થઈ ગયા છે અને અત્યારે પહેલાં કરતાં ઘણું બધું સારું છે. આ પ્રેરણારૂપ કિસ્સો હું એટલે તમારી સામે મૂકવા માગું છું કે જેથી લોકોને આયુર્વેદમાં એ શ્રદ્ધા આવે. ખાસ કરીને યંગસ્ટર બહેન તો અત્યારે જે છે એ એમની એજ જે છે એ 30-40 યર્સ છે, પણ એવા નાના ઉંમરના લેડીઝ પણ છે કે જે લોકો પીસીઓડીથી એટલા બધા પરેશાન છે કે જેને કારણે એમનું શરીર એકદમ હેરાન થઈ ગયા છે. એવા બહેનો માટે પણ આવા બધા પ્રકારના કેસ જે છે એ પ્રેરણારૂપ છે, ઉદાહરણરૂપ છે. સમાજમાં જે બહેનો સામે આવીને આવી રીતે આયુર્વેદને અપનાવે છે અને લોકો સુધી આયુર્વેદને પહોંચાડવા માગે છે, ખરેખર અદ્ભુત છે. તો આજે આપણે વીણાબેનનો કેસને સમજશું. જય શ્રી કૃષ્ણ વીણાબેન. જય શ્રી કૃષ્ણ સાહેબ. વીણાબેન, તમને જે છે એ શું સમસ્યા થઈ હતી ને શું પ્રોબ્લેમ હતો? પીસીઓડીની સાહેબ તકલીફ હતી, ઘૂંટણને તકલીફ હતી. એ દવાઓના કારણે મને પાઇલ્સ થઈ જતા હતા સાહેબ. અવારનવાર મને ઇરિટેટ, ટેન્શન, બહુ બીપી, થાઇરોઇડ બધી તકલીફો રહેતી. માથું દુખી આવતું, માઇગ્રેન? હા સાહેબ. તમારી દવા ચાલુ કર્યા પછી સાહેબ બહુ સારું છે, ઘણું જ સારું છે મને. બરાબર છે. હવે બેન, જે આ બધી સમસ્યાઓ અલગ અલગ થઈ હતી તમને, કે તમને માઇગ્રેન પણ હતું, પીસીઓડી હતું, થાઇરોઇડ હતું, વજન વધતું જતું હતું, શરીરમાં અનેક પ્રકારની નબળાઈઓ રહેતી હતી, બરાબર છે? તો આ બધી સમસ્યાઓ માટે તમે લગભગ અલગ અલગ કેટલા ડૉક્ટરને મળ્યા છો? આપણે 4-5 ડૉક્ટરને મળ્યા હશે. બરાબર. શું નિદાન થતું ને શું દવાઓ લેતા તમે? બસ દવાઓ દઈ દેતા તો આરામ થઈ જશે એવી રીતના કહેતા. રોજની અલગ અલગ કેટલી ગોળીઓ ખાવી પડતી તમને? 4-5 ગોળીઓ ખાવી પડતી. અલગ અલગ એમ ને? થાઇરોઇડની, બીપીની, ક્યારેક પાઇલ્સની તકલીફ હોય તો એમની પણ ખાવી પડતી. બરાબર. અને પછી તમને ડૉક્ટરે નિદાન કરીને કીધું શું હતું? તમને શું છે? પીસીઓડી કીધું હતું? હા, પીસીઓડી કીધું. હોર્મોન ડિસ્ટર્બ છે? હા, હોર્મોન ડિસ્ટર્બ. દવા ચાલુ રાખો કે આરામ થઈ જશે એમ કીધું. બરાબર છે. અને જેમ કે તમે એ બધી દવાઓ લેતા તો તમને આરામ તો ન થતો, પછી તમને આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ? સાહેબ મોબાઈલ દ્વારા તમારો વિડીયો જોવાથી થઈ છે. બરાબર. તમે ક્યાં રહ્યો છો તમે? સપનાનગરમાં સાહેબ. ગાંધીધામમાં રહ્યો છો, બરાબર. તો આપણી હોસ્પિટલમાં તમે આવ્યા અને આપણે રેગ્યુલર આજે જે છે 3 થી 6 મહિના રેગ્યુલર દવા કરી. હવે તમને કેટલું સારું છે અને શું ફેરફાર છે? 95% 96% સારું છે સાહેબ. એમ? બહુ સરસ છે સાહેબ. ઘણી તકલીફો હતી જે તમારે આ દવાથી ઘણું સારું થઈ ગયું છે મને. એમ ને? તો બેન, તમે જે આપણી હોસ્પિટલમાં તમારું નિદાન થયું, તમને જે સારવાર મળી, જે ટ્રીટમેન્ટ તમારી થઈ, એને તમે 100% સંતુષ્ટ છો? હા સાહેબ, 100%. બહુ સારું છે. તમને એમ લાગે ને કે આખી આ નવી દિશા મળી તમને? હા સાહેબ, ચોક્કસ. લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ થયો, બરાબર? થઈ ગઈ સાહેબ. બરાબર. તો બેન, તમારી બધી હિસ્ટ્રી મારી સામે છે અને તમને ઘણી બધી અલગ અલગ જાતની પ્રોબ્લેમ હતી કે ઘણા કોઈ ડૉક્ટર, સામાન્ય ડૉક્ટર પાસે કદાચ તમે પ્રોબ્લેમ કહેવા જાઓ તો ડૉક્ટરે ગભરાય જાય, એટલી બધી પ્રોબ્લેમ હતી તમને કે તમને હોર્મોન પણ ડિસ્ટર્બ થતા, પાઇલ્સ પણ થતા, થાઇરોઇડને કારણે વજન પણ વધતું જતું હતું. ઘણું વજન વધતું સાહેબ મારું. બરાબર. તો જેમ કે તમારું વજન જે છે, જ્યારે તમે સૌથી પહેલી વખત આપણી પાસે આવ્યા ત્યારે કેટલું હતું? 93 હતું, બરાબર ને? અત્યારે કેટલું થઈ ગયું? 83. એટલે 10 કિલો વજન પણ ઘટ્યું, બરાબર છે? તો બેન, આ બધી અલગ અલગ જે સમસ્યાઓ છે એમાં શરૂઆતથી તો કહેશો શું તકલીફ થતી તમને? એમ થાઇરોઇડ હતી, પીસીઓડી હતી, હાર્મોન્સની જે પ્રોબ્લેમ, મેઇન તો મને સાહેબ જે પીરિયડની પ્રોબ્લેમ હતી એ બહુ ખતરનાક. જે આવતા હતા એ બંધ નતા થતા. એના માટે વળી ગોળી ચાલુ કરવા માટે ગોળી, બંધ કરવા માટે ગોળી. એટલે પીરિયડ્સને લઈ આવવા માટે પણ ગોળી લેવી પડે? હા,
આવી ગયા પછી બંધ એના કરવા પછી માટે? બંધ કરવા માટે પણ ગોળી લેવી પડતી. અચ્છા, તો કેટલા મહિને પીરિયડ્સ આવતા તમને, કે દવા લ્યો તો જ આવતા? દવા લઈ તો જ આવતા સાહેબ. બરાબર, એટલે કેટલા મહિના નીકળી જતા બેન? મન એમ સમજી લો કે 3 મહિને તો એમ થાય કે હવે આવવા જ જોઈએ, ન આવતા ને પછી દવા લેવી પડતી, પછી આવતા એના પછી 22 દિવસ 25 દિવસ બંધ ના એટલે થતા. હાલત બહુ ખરાબ થઈ બહુ જતી સાહેબ, એમ ને? મને અને બ્લીડિંગ વધારે થતું? બહુ બ્લીડિંગ બંધ થવાનું, ઇન્જેક્શન લેવું પડતું સાહેબ. મને એ 3 મહિનાના ઇન્જેક્શન આવતા કે એને લેવા 3 મહિના પછી આપણને તકલીફ જ રહી. એવી રીતના બંધ થવાનું તો ઇન્જેક્શન 1-2 તો લેવા જ પડતા. બરાબર. અને વરી પાછું 3 મહિના પીરિયડ સીધે થાય એટલે વરી પાછા લઈ આવવા માટે? હા, લઈ આવવા માટે. તો આવું તમે લગભગ કેટલી વાર સતત કર્યા રાખતા હતા? સાહેબ મને તો 3-4 વર્ષ થઈ ગયા સતત એમ ને? તો બહુ હેરાન થઈ ગયા છો હા કેમ? સાહેબ, બહુ 4-5 વર્ષથી મને બહુ તકલીફ હતી આ PCOD ની સાહેબ. બરાબર. અને આ બધી સમસ્યાઓ હતી બેન, એની સાથે સાથે બીજું તમને શું થતું? ગોઠણ દુખતા? ઘૂંટણમાં માઇગ્રેન, અને સાથે સાથે જે છે એ પાચન ખરાબ રહેતું, એસિડિટી હા થતી? એસિડિટી બહુ થતી સાહેબ. હા, એસિડિટી બરાબર. પણ થતી. વજન વધતું જતું વજન હતું? વધતું જતું, માઇગ્રેન. અને સાથે સાથે જે છે એ તમને પાઇલ્સ પણ સમસ્યા થઈ ગઈ હતી, એમાંથી પણ બ્લીડિંગ થતું? હા, બ્લીડિંગ થતું સાહેબ. ગરમી ખૂબ થઈ ગઈ હતી પેટમાં? હા. તો આ બધી સમસ્યાઓ હતી બેન. પછી આપણે જ્યારે અહીંયા ટ્રીટમેન્ટ શરૂ કરી, તમે ધીરે ધીરે દવા કરતા ગયા, તો મેં જોયું છે તમારી દવા લગભગ આપણે 6 મહિના રેગ્યુલર દવા ચાલુ રહી છે, બરાબર છે? તો હવે તમને શું કેટલું ચેન્જ થયું શરીરમાં? એમ પિરિયડ્સમાં શું ફેરફાર થયો? પીરિયડ મહિને રેગ્યુલર થઈ ગયા છે મારા. રેગ્યુલર આવે છે 3-4 દિવસ ને પછી પોતે બંધ થઈ જાય છે. નેચરલ થઈ ગયા, બરાબર થઈ છે? ગયું છે. પછી તમને માઇગ્રેન હતું, એમાં કેવો ફાયદો થયો? રાહત છે, બહુ રાહત છે. હા, પહેલા કેવું થતું? કેટલા દિવસે ગોળી લઈ લેવી પડતી માઇગ્રેન? ડેલી માઇગ્રેન? હા સાહેબ, મને અહીંયા પાછળ બહુ દુખાવો થતો ને બહુ તકલીફ થઈ માઇગ્રેન થી. મને ડેલી ગોળી ખાવી પડતી? હા. અને હવે આપણી મેડિસિન લીધા પછી તમને કેટલી વાર ગોળી ખાવી પડી? ક્યારેક સાહેબ, ગુસ્સો ક્યારેક કે થઈ જાવ તો એકાદી લઈ લઉં તો, કે આજે ઊંઘ નથી થઈ, કોઈ હિસાબે કોઈ ટેન્શન છે. પહેલા જે રોજ ગોળી ખાતા એની બદલે હવે 2 મહિને એકાદ વખત ખાવી પડે? એકાદી વખત લઈ લઉં છું. ક્યારેક એવું થાય તો જ લેવી પડે છે, બાકી જરૂર નથી પડતી. અને પછી તમને જે સતત વજન વધતું જતું, એમાં શું ફેરફાર થયો? 10 કિલો વજન ઘટી ગયું. અને શરીરમાં સાહેબ તમારી દવાને કાળા પીવાથી સ્ફૂર્તિ જ લાગે છે. પહેલા તમે જેમ કે દવા આપણી ન લેતા ત્યારે શરીર એકદમ નબળું લાગતું? હા સાહેબ, કામ કરવાની ઈચ્છા નથી, એમ સૂતી રહું, ગુસ્સો આવે, કામ કરવાનું મન ન થાય, એવું થતું મને. બરાબર. અને પછી જ્યારે હવે આપણી દવાઓ જેની સાથે પહેલા તમને વચ્ચે પાઇલ્સ પણ હતા, એટલે કે લોહી બ્લીડિંગ થતું, બરાબર છે પાઇલ્સમાં, તો એ પણ 100% મટી ગયું? 100% એમાં કાંઈ પ્રોબ્લેમ નથી મને. બરાબર છે. એટલે ઓલમોસ્ટ અત્યારે 95% સુધરી ગયા એમ ને તમે? બરાબર છે. તો બેન, તમારા જેવા ઘણા બધા બહેનો બિચારા એવા હશે કે જે લાંબા સમયથી બધી અલગ સમસ્યાથી પરેશાન. જેમ કે જો તમે હોર્મોન્સની સમસ્યા છે તો હોર્મોન્સના ડોક્ટર અલગ, વળી પાછું તમને જે છે એ પાઇલ્સની સમસ્યા તો પાઇલ્સના ડોક્ટર અલગ, વળી પાછું જે છે તમને ગેસ, એસિડિટી, માઇગ્રેનની સમસ્યા તેના ડોક્ટર અલગ. તો અલગ ડોક્ટર પાસે જઈને થાકી રહ્યા હો તો તમે તો કેટલા ડોક્ટર બદલાવ્યા છે? કેટલા ડોક્ટર બદલાવ્યા તમે? 4-5 બદલાવ્યા. છેટ રાજસ્થાન હોસ્પિટલ સુધી જઈ આવ્યા? રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદમાં સુધી જઈ આવ્યા. ત્યાં સુધી જઈ આવ્યા એમ ને? તો શું નિદાન કરતા ડોક્ટરોને, શું કહેતા તમને? બસ ગોળી ચાલુ રાખો મટી જશે, ગોળી ચાલુ રાખો મટી જશે. બરાબર છે. તો બેન, આવા બધા બહેનો જે તમારી જેમ અલગ ઘણી બધી સમસ્યાઓથી પરેશાન હોય, એને તમે આપણી હોસ્પિટલમાં જે તમને આયુર્વેદ સારવાર મળી એના માટે તમે શું કહેવા માંગશો એને? સાહેબની દવા લેજો, બહુ સરસ છે, તમને એકદમથી આરામ થઈ જશે, 100% તમે રાહત અનુભવશો. બરાબર છે. જે તમને અનુભવ થયો એ બાબતે તમે શું કહેવા માંગો છો? સાહેબની દવાથી તો બહુ જ સરસ રિઝલ્ટ આવે છે. હું તો એ જ કહું છું, કાંઈ પણ તકલીફ લેડીઝને કોઈ પણ હોય તો સાહેબને જરૂર મળજો. આ સાહેબ બહુ સરસ સારવાર કરે છે ને સારું રિઝલ્ટ આપે છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. વીણાબેન જે છે ને એ ખરેખર સમાજની એવી બહેનોનો અવાજ છે કે જે બહેનો મૂંઝાય છે, એટલા સમયથી હેરાન થાય છે કે એને પોતાને જ ખબર નથી કે હવે કયા ડૉક્ટર પાસે દવા લેવી. એક તરફ માઇગ્રેન છે તો માઇગ્રેન દવા લેવ,
એ દવા લો, ગરમ પડે એટલે પાઇલ્સ થઈ જાય, પાઇલ્સ થઈ જાય એટલે પ્રોબ્લેમ શું કે હવે એના માટે બીજા દવા લો, સર્જન પાસે જાઓ, બતાવો. પીસીઓડી થાય તો એની દવા લો. પીસીઓડીમાં તો બહેનો સૌથી વધારે તો કન્ફ્યુઝ એ હોય છે કે માસિક લઈ આવવાની દવા લેવી કે માસિક બંધ થવાની દવા લેવી, એવું જ થાય ને બેન? એવું જ થાય સાહેબ, મારા જોડે એવું જ થતું હતું. માસિક આવે એટલે ચાલુ રહે, બરોબર છે, પછી બંધ કરવા માટે પાછી દવા લેવી, બંધ થાય તો પછી આવે નહીં, બરોબર છે. તો આ બધા બહેનો માટે આયુર્વેદ ખરેખર ઉદાહરણરૂપ સારવાર છે અને 100% ફાયદો થતો હોય છે. ખાસ કરીને બહેનનો કોઠો અતિશય ગરમીનો છે. બેન, તમને દવાઓ બીજી બધી ગરમ જ પડતી છે, એવું થાય ને? દવા લે એટલે તરત તમને પેલા પાઇલ્સ થઈ જતા, બરોબર? આપણી દવા ક્યારે ગરમ પડી? ના સાહેબ, બરોબર ને? બિલકુલ નહીં. એટલે ખરેખર તો એ પણ લોકો સુધી પહોંચાડવાની જરૂર છે કે લોકોના મગજમાં એવું થઈ ગયું છે કે આયુર્વેદ સારવાર ગરમ છે, અમને ગરમ પડશે, કે પીસીઓડી છે, દવા જે છે અમને માસિક લઈ આવવા માટે આપશે એટલે માસિકની દવા ગરમ પડશે. ખરેખર એવું નથી. આયુર્વેદમાં દરેક સારવાર પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે છે. જો તમને આયુર્વેદ સારવાર ગરમ પડે છે હું માનતો, તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી, કારણ કે અમે પ્રકૃતિ નિદાન કરીને દવા કરતા હોઈએ છીએ. એટલે એ ખાસ બેન, બીજું તમને કે તમે આટલી બધી સમસ્યાઓથી પરેશાન, આટલી બધી દવાઓ ખાતા, હવે અત્યારે તમે તમારા રૂટીન જીવનને કેમ જીવી શકો છો ને પહેલા શું પ્રોબ્લેમ થતો? હવે અત્યારે આરામદાયક સાહેબ. કાંઈ દવાની પહેલાં મને થોડુંક બીપીની પણ હતી દવા, પણ તમારી જે દવા ચાલુ કર્યા પછી બીપીમાં મને એકદમ રાહત થઈ ગઈ, નોર્મલ. જે મારી 200ની ઉપર બીપી રહેતી ને સાહેબ, ને રેગ્યુલર મારે એ દવા ખાવી જ જોતી. જેમ તમારી દવા ચાલુ કરી છે, બીપીની દવા નોર્મલ થઈ ગઈ, બંધ કર્યા જરૂર નથી પડતી સાહેબ. બરોબર છે. એ તો આશ્ચર્ય છે કે આપણે આયુર્વેદ જે છે ખરેખર આશ્ચર્ય એટલે છે કે આપણી દવા આખા શરીર નોર્મલાઇઝ કરે છે અને શરીર જેમ જેમ નોર્મલ થાય એમ શરીરમાં સુધારો થતો જાય છે. તો બેન, તમારો જે આ વિડીયો છે આપણે લોકો માટે પ્રેરણા બને, બહેનો માટે, એના માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં મૂકી શકીએ? હા, કાંઈ વાંધો નહીં સાહેબ. બરાબર. અને તમે લોકોને બેન શું સંદેશ મોકલવા માંગશો કે તમે જે રીતની રોગમાંથી બહાર આવ્યા છો, એવા તો બહુ રેર કેસ હોય કે એટલા બધા રોગોને એક સાથે બહાર આવી શકે, તો શું કહેવા માંગશો તમે? સાહેબ, હું એ જ કહેવા માંગીશ કે વિશાલ સાહેબ સાથે તમે જે કોઈ પણ સમસ્યા છો, જે કાંઈ તમને શરીરની કોઈ પણ સમસ્યા છે, એ સાહેબ પાસે આવીને વાત કરો. તમારું બધું જીવન આખું બદલાઈ જશે સાહેબ પાસે આવવાથી. ઘણો લાઈફમાં ફેરફાર થઈ જશે. બરાબર. તમે ઘણો બધો ચેન્જ કર્યો છે. હા સાહેબ, બહુ. એટલે ખરેખર બેન એટલે ઉદાહરણ છે કે બેનને સળંગ 6 થી 7 મહિના બરોબર ધીરજથી દવા કરી અને એટલી સરળતા દવા કરી. ક્યારેક મને પણ આશ્ચર્ય થતું કે આટલી ધીરજથી દવા કરવી એ ખરેખર બહુ આશ્ચર્ય છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.